લેબડું લાવીને અંદર આ બધું ખાતર નાખું, આ થોડા હુકાયેલા પત્તા છે એ નાખી દઉં. એ ખાતર અંદર નાખ્યા હતો ને તું થોડું ખાઈ જા તો તારા કોક સદબુદ્ધિ આવે. ભગવાન તાર હોમું જોવે કો. એટલે ખાતર એટલે આ શું આવું એ તને ખબર પડે છે? મેઠી લેબડી નો છોડ વાવવો છે અંદર. એટલે બળેલો પત્તો નાખ્યો ઈ અંદર શું મેઠી લેબડી છોડવા આવવું અંદર જે વાવવું વાવજે. મારો સમય નહીં એટલો. તમારા પૈસા લાવજે. એટલે આ મેઠી લેબડી નો પત્તો રહ્યો એ અંદર નાખું છું, એ તને ખબર પડે છે કે કેટલો કિંમતી છે? તું તારી વેચી અને બંગલો બનાવજે. તું મારા પૈસા લાવજે યાર. શાના પૈસા તારા? આ તમારે રિચાર્જ કરવાનું હતું મોબાઈલ નું, હા. તો જબ્બર કગરીન માર જોડે આયા હતા કે લે હાલ કરી આલો પૈસા. મા બાપ માર જોડે પૈસા નહીં એમ કરીને તમે 1200 રૂપિયા ચડાયા લાવો. એટલે 1200 રૂપિયા મેં ચડાયા. હા. એટલે તારે તું 1200 વગર ઉભો રહ્યો છે હાલ ના હાલ? ઓવા ઉભું રહ્યું છે બધું. શું ઉભું રહ્યું તારે? મહેમાન આવી ઘેર મારા. તે કોઈ મહેમાન આવે એટલે કોઈ તારા જોડે હાવખાથી સાફ થઈ ગયા? સાફ થઈ ગયો. હા સાફ. એટલે તું મારા પૈસા માટે જ થઈને જ આવ્યો? એટલે હું પૈસા લેવા જ આવ્યો. પૈસા આલો મારે કરિયાણું લાવવું ઘેર. કાલ મહેમાન આવી યો ખવડાવવાનું શું? એવું છે? ઓવા એમ કર, તને થોડા દાડા ખમી ખા. અલા કાલ મહેમાન આવી તો મહેમાન ને ફોન કરીને ના પાડું કે આજ ના આવતા પૈસા નહીં માર જોડે. ના ના તું હાલ કોકના જોડેથી ઉછીના પાછીના લઈ લે. કોના કંથી લઉં? એ તો હવે તારા ઘણું હશે યાર. એટલે હું માગું એ તો આવતો નહીં. હજુ કોકના કન ઉછીના લેવા જઉં હું? તારા સંબંધો હારાય, તું સમજ વાત નહીં. અરે હારા હી એમ જ પતી જાવ અમે તો. ના ના યાર, કોણ કે પતિ ગયા ગોડા? હું બેઠો હું, તું ચિંતા કરી. વજા આવું. હા પૈસા તૈયાર રાખજો. નકર આ ગામડામાં મેઠી લેબડી નહીં ઉગે. આ ગમલું તમારે ભોડામાં ફોડ્યો હું આઈ. ના ના હા, વજા આવું. પૈસા જોઈએ મને. હોદના હું 100% હાલું તું. હોદના 100%. નેટ કરીને આવ્યો છે ચોથી. મારો ઓળશો લોહી પી ગયો. એકના તો ગાઢ્યો. લે આ મારો બીજો આવ્યો. શું કરવાનું છે ભાઈ? શાનું? આજુ લઈને ફરે મુજ 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 પેલા. અલ્યા ઝાડ વાવતો તો ગમલામાં. અલ્યા તારા યો ઝાડે ના થોય, ઝાડે ના થોય. લાય હેડ માર પૈસા લાય. કેમ ઝાડ ના થાય એટલે મારો વળી? તમારી દોનત હારી નહીં એટલે. મારી હારી માર તો દોના જ કમ્પ્લીટ એટલે. તું ઓમ આવજો, ચાલો ઓમ આવજે. લાય પૈસા લાય. શાના પૈસા? એટલે આમ હું આ શેના ધક્કા ખાઉં છું વારે ઘડીએ? શેના પૈસા એટલે? પૈસા પૈસા એક તો હારું ચોથી લાભ. કેમ યાદ નહીં પડતી? યાદ નહીં? યાદ કરાવ છે યાદ. હા, યાદ છે. અલ્યા તારા પૈસાના ચક્કરમાં તો બાર જોડી જૂતો ઘસી રહ્યો હું. હવે તો આમ પેલું કરે. મળી જાય 5000 મળી જાય. ચારે મળી જાય. 2-3 દાડો માલ દઉં યાર, શાંતિ રાખો કે તમે શું કહો કાળ મારો કે બાપુ? અલ્યા 2-3 દાડા માસી આ તો 12 મહિના પૂરા થયા. હવે કેટલા 2-3 દાડા? 2-3 દાડો એટલે માલ એ કેલેન્ડર માં 2-3 દાડા સી કે નહીં મને એમ કેજે. ના ના કેલેન્ડર માં તો સી 2-3 દાડા. મારે આજ હોજે ને હોજે પૈસા જોવી. રમતું જો આજ પૈસા ના આલ્યા તો હવારમાં દાડો ઉગતે તારો હાથ કો તો પગ નોખો પડ્યો છે. ની ના ચલાવો કરાઈ લે પૈસા માટે કોઈ ના ટોટિયા ના ભાજી નાખવાના હોય. અને અમારા ગહાઈ જાય એ ચાલે? ના ના એવું હે આ હેડી હેડી અમારા ચપ્પલ ને પગ ગહાઈ જાય એ ચાલે? હેડો પૈસા તમને હાલ દો તો કાળ મારજો તમે. હવે મારે હોજે હું આવું, મારે હોજે પૈસા જોવી એટલે જોવી. લોકો જોવા ચડી તમે યાર સમજતા નહીં ખોટા. લેતી વખત બોન નતું? ના આજમાં દાડા લેતી વખત બોન નતું કે લોકો જોહી માગવા વાળા ઘેર આવશે ઉઘરોણી કરશે? પેલા ખબર નથી? હવે થોડા દાડા બે દાડા માટે શું કો મોમ કરો છો? ગોમ અડીએ ચડાવો છો તમે. મેં ચડાઈ. તમે મેં ચડાઈ. ના ના મેં ગોમ મેં ચડાઈ. મેં ચડાઈ. અલ્યા હલવાની તમારી ટ્રેવર ના હોય તો શું કરવા પૈસા લેવા આવો છો તમે? આ ધક્કા ખવડાવો છો અમને. હવે તમે ગોમના મત સંભળાવો. ચીટો પાડી નકા હમણાં રૂપિયો નહીં મળે. હમણાં રૂપિયો નહીં મળે. હા એટલે તમને કહી દઉં. હા કેવી રીતના નહીં મળે? આ ચીટો પાડો આખા ગોમના સંભળાવો છો ને હમણાં કોમ નહીં મળે. 4 મહિનાથી પાડી. હવે બોલ શું કરીએ? 1 રૂપિયો નહીં આલો. આખા ગોમને જાવ ઢંઢેરો કૂટવો હોય તો કૂટ કરો જા. બતા હોય કન થઈને અંદર નહીં જાય. તારા ઢંઢેરો કૂટવો તો કૂટ કરો. 1 રૂપિયો ના આલો જા. નહીં મળે જા. હા નહીં મળે. આખા ગોમને તારા સંભળાવો તો સંભળાઈ દે જા. ઢોલ લઈને કૂટવો હોય તો કૂટ કરો જા. એવું છે કે? હા હા બડી છો. હા અરે હું વંદા ઢોલ ને બધું લઈ હા તું જા. હા તું જા. આ છેલ્લો વાંચ્યો છે. હા જા. હા આઈ ગયા અહીં નખોમાં જુઓ કે ઢોલ લઈને પીટવાની. અલ્યા અમારામાં ત્રેવર ના હોત ને તમારા જેવો ધીરોણ જ ના કરો. અમારામાં તાકાત છે લેવાની. આઈ ગયા હિતે આજ હોજનો છેલ્લો વાયદો છે. જો આજ હોજે પૈસા ના આલ્યા
તો રમતું તને ખબર પડી જાય કે વીરુ છે કોણ. બસ આ તમે બકાવાના હને પડી ગયા હો, આજ તમને હું બતાવી દઉં. ઓ કાકા કેમ આટલા બધા બોલતા બોલતા જાવ છો? મારું મોઢું છે, હું ગમે તે કરું, તારે શું કામ છે? કશું કોમ નહીં, મારે એક જ કોમ છે. મરચું લેવું ના લઈ લો કે 2 કિલો? આ પડ્યું ગોમ તું તાર જો તને જે મળે એને વેચી દે. મારે મારે વેચવા જતો, આ તો રસ્તામાં તમે મળ્યા એટલે તમને કહું 2 કિલો લઈ લો કે? પેલા રસ્તામાં તો કોણ મરતું ખરીદે મને એમ કહેજે તું. એટલે ચમ મરચું દુકાન ખરીદે એટલે? અરે ઘેર દઈને બૈરો ને કે તો બૈરો ખરીદજી. હા તો તમારે ઘેર આવું, હું લેશો 2 કિલો? હા 2 કિલો લેશો? હા તો મારે ચેડચેડે આવ્યો, હું લઈ લ્યો. અલ્યા પણ ઓફરો તો ખરી, સારું મરચું છે, ક્વોલિટી વાળું છે. અલે અમે સારું જ ખોદો, કોઈ ખરાબ કોઈ પડતર મરચું અમે નહીં ખાતા. હા તો અમારા જોડે પડતર મરચું નહીં, અમાર ખુદની પ્રોડક્ટ. શું ખાસિયત છે તાર મરચા? મને એમ કે હું તારું એક તો મરચું પેલા એસિડિટી નહીં થાય, પછી પછી અમારું ઓર્ગેનિક આવે છે. ઓર્ગેનિક એટલે કેવું? ઓર્ગેનિક એટલે ઓર્ગેનિક એટલે નહીં ખબર પડતી તમને? એટલે તારું મરચું આમ ખાવામાં સારું કે સારું છે, પેટમાં બળે નહીં કે નો બળે, હે? નો બળે. આ તો એવું જ મરચું મારા ઘેર આવે, હજુ 2.5 કિલો પડ્યું છે. હા તો બીજું 2 કિલો લઈ લો મારા જોડેથી. એટલે આ પણ એટલું પડ્યું છે ને કેટલું લેવાનું? ઓફરો તો ખરી મારી વાત, ગણેશભાઈ ઓળખ્યા ઓએ ને એમને 5 કિલો મેં આલ્યું. અરે તો ઈવન નહીં હોય તો ઈવને લીધું, તો મારે તો પડ્યું છે. પણ એટલે હું દર 6 મહિને આવું છું યા ગામમાં. ભાઈ જો ભાઈ મારી વાત ભાઈ, હું હાલ એક જગ્યાએથી કંટાળીને આવ્યો હું. હા મગજ મત ખરાબ કરજે. જો તું ગોમનો હોત ને તો મારો સીધો હાથ વાત કરો, હું ના કરો. પણ તું ગોમનો નહીં એટલે હું હાલ તને પ્રેમથી સમજાવું ભાઈ મારે મરચું લેવું નહીં, તું જા ગોમો અને જઈને વેચતા. પણ હું એમ કઉ છું ખાલી 2 કિલો જ કહું, લઈ લો કે મારું હમું તો જુઓ. એટલે તું આજ મને મરચું આલ્યા વગર જવાનો નહીં એમ? હું એમ કહું 2 કિલો લઈ લો, વધારે નહીં કહેતો. અરે બેનું 5 કિલો લઉં, પણ મારી એક શરત છે. બોલો કેટલું હાલ? 5 કિલો કરું? મારી વાત સાંભળી દે. શું? બેનું 5 કિલો મરચું લઉં, હા પણ મારી એક શરત છે. બોલો. હું જે વાર્તા કહું એ તારે ઓભળવાની અને પછી મરચું તોડવાનું. એટલે એવું તો હોતું હોય, લેવા માટે વાર્તા હોય. મારા બહાર આખો અલગ નિયમ છે. તો 5 કિલો લઈ લેશો ને? હાવ અરે 5 ના, મારી મોમ ઈચ્છા થઈ જાય તો 10 કિલો લઈ લે. હા તો બોલો, અહીં બેસી જાઉં હું? આ બે જો પેલું શું પૂરી આવતું નહીં ને? બોલો. કહું વાર્તા હવે? હા બોલો. 6 મહિનો પહેલા એક સેમ તારા જેવો ભાઈ આ મને આવી રીતના મળ્યો હતો. હા એ મરચું વેચવા જ આવ્યો હતો, બરાબર? હા એને સેમ તારા જેમ લાલ પાઘડી જ પહેરી હતી. આ ગામમાં આવ્યો તો? અરે ગોમર આ જ રસ્તા ઉપર મને મળ્યો હતો, મારા સિવાય ગામમાં બીજું કોણ આવે? હા બરાબર? સેમ હું આવી રીતના એ જાતો હતો ને એ ખરો તડકો જતો ને મારું મગજ તપેલું હતું ને ભાઈ લવારી કરવાનું ચાલુ કર્યું હતું, બરાબર? એને પગ પકડી લીધા હતા, મારું મરચું તારે લેવું જ પડશે, તમારે લેવું જ પડશે. હા મેં એના ઠેલામાંથી ગઢાયું. હા તારા ઠેલામાં છે ચીખામાં ચીખું મરતું? હોય છે ને? એના ઠેલામાં હતું. હા જે ચીખામાં ચીખું મરતું હતું હા ને એ મેં સેમ્પલ માટે લીધું. બરાબર. આ મુઠ્ઠી ભરીને અને પછી કીધું કે હવે આ જે હાથમાં ચીખું મરતું રહ્યું એ નોખવા દે મને. ચીખું કેટલું છે ને હાલ ખબર પડી જાય. પણ આઈ તો કોઈ ચેક કરતું હે? અલે હું કરું છું કે ચેક? તું ચેક કરવા દે. તું 2 કિલો કે છે, હું 10 કિલો લઉં. એટલે ગામમાં બધા આવા જ છે તમારા જેવા? અલે મારા કરતા મોટી મોટી ઉભેટ હોય ગોમો તો ચારનો કહેતો હતો કે મારે નહીં લેવું નહીં લેવું. હવે આલીને જા. હલો, હા બોલ. એટલે આ તે કના બાતમી આલી તને ખબર પડે? તારું કોમ થઈ જાય યાર. એ ભગાડોન ને કીધું ભલ ભલાના ખભા કાઢી નાખે, ભગોડવન છે. અરે હોકો હમ 20 માથા 10 માથા જે હોય તું ચિંતા છોડી દે, તું 2 લાખ મોકલાઈ દે, તારું કોમ થઈ જા. બરાબર? હા હા થઈ જા, ચિંતા ના કરતો. અરે મારે જોવાનું હોરો ફૂટી ગયો ગમે તે કરે, બરાબર? તાર કોમ થઈ જાય, ચિંતા છોડી દે તું બધી. એ હારું હા હા એ હા. બગાડવાની જય હો. આવો હું એ આવ્યો છું કોમે જ. મેં કીધું વીરુભાઈ મેં ફોન કાપતો એટલે નજર તો પડી હતી મારી. હું એ પણ કોમથી જ આવ્યો. બોલો હું કોમ છે, બોલો ફરમાવો. એક કોમ કરવાનું છે. હું કોમ એક મોણે ઘણા સમયથી પૈસા માંગુ છું તે હાલતો નથી અને આજ લેવા જો ને તો માથું મને ડરાવા દીધું હોય. એવું હવે એના ફોન કાપવાના નથી તમારે. પગે કાપી નાખો. કોણ છે એવો? હું તમને નોમ ઠોમ કુંઠો બધું આલ દઉં. કશો વાંધો નહીં, બધું મારા મોબાઈલ પણ બીજે ચોય મારું નામ ના આપવું જોઈએ.
ગઈ વખત કર્યું તું ને એવું મત કરજો, નકર પછી ભગા ડોન નહીં કહું એલા ફેર. તમારું નામ નહીં આવે, મારો બાર કોમ થઈ જા ફાઈનલ મને નહીં લાકડી બાગાઈ નહીં, એલા ફેર જોવું છું, બરાબર પણ કરવું પડશે હો. થઈ જા અને મારું નામ બિલકુલ ના આવવું જોઈએ. તમારું નામ નહીં આવે. જે ચાર્જ જાતો હોય તે તાર કહી દેજો, પાછળથી હું મોકલાઈ દેવું. હા. પણ ત્યાં લારું કોમ એ કહેવાનું કરતું હતો પણ આ તમને કહી દીધું, તમે કીધું એટલે આવી ગયું. એથી 5000 જ કઢાવાના છે, એટલે માફનો ચાર્જ કેજો પાછા. છેલ્લા 5000 ઓવે એટલે છે ને 5000 કઢાવાના અલે હા, હવે શું કહું, રમતું નહીં. ઓવે હા 6 મહિનાથી મને ધક્કા ખવડાવે, પૈસા નહીં હાલતો યાર. તે તું એટલો વાઈન કને આવ્યો? ઓવે હું એટલા જ આવ્યો, રમતું માટે થઈને રમતું માટે થઈને જ તો આવ્યો. કોમ થઈ ગયું, બે જણા 50-50 ચાર્જમાં એકમો કોમ કરાવ્યો છે ને. અલ્યા મારા 1200 રૂપિયા જી છે ને 50-50 ચાર્જ. લ્યા તારી, અરે ઉભા થઈને આમ તો આવે યાર, તમે તો ડોન તો બેહી રહો યાર. એવું નહીં યાર, તમે બે વાતો કરતા હોય બધું પતિ ચાલે ઉભો થઈને પૂછી લો. અમારી બેની સમસ્યા એક જ છે. તમારે 5000 અને ભાઈ તમારા 1200 રૂપિયા 1200 એટલે તમારા 300 આલજો, તમારા પણ હવે તો બીજા કેવું ભાગના કરે છે તમારે. ખબર હે? એના હાલવા ના પડી ને એ માટે મારો ઓછો ધમકી અમોને આલે છે. આ તો જોણ અમે તો આલીને ગુનો કર્યો. આમાં હવે- પૈસા નહીં જોઈતા, આજ હોજે જવાનું હે, ખાલી એના હાથ પગ તોડી નાખો, 200 રૂપિયા વાપરવા આલે. એના હાથ પગે તોડી નાખવો અને ગાડો જે ઉઠાવો તો ઉઠાવી લઉં, ના ઉઠાવો નહીં, તમારા પૈસા ગમે તે કરીને નીકળી જાય. એટલે પૈસા ફૂટી ખાવા ફૂંચી ખાવાય કોઈ નહીં નાખે, ચોથી હાથના એ તો ચાલતી. છોડી વાત તો છોડી. હા. શું શેનું આવ્યું મને ખબર હે? તે હાથ પગ તોડી દો કાને 200 રૂપિયા કીધા, એટલા શું આવ્યું વગર ધનની ઇજ્જત 200 રૂપિયા ની આ. ના ના 200 તમે કીધું એ મને મેં કીધું પણ હાલ દેજો, એના જોઈએ તમારે પૈસા કાઢી નાખવાની જવાબદારી મારી. ફાઇનલ છે ફાઈનલ. તો હોજે કેટલા વાગે આવવાની બોલાવા છે? પછી 100 વાગે આવો. હું જઉં એના પછી તમારે આવવાનું, પેલા તમે ના આવતા. હા એ તો અમે નહીં આવો પેલા તો, હા હા પણ પછી એવું ફોન કરો અહીંયા. રમખોણ એને બધું જૂનું યાદ આપવું જોઈએ. આવી જા. હા અમારા સિવાય બીજા કોઈના લીધા હોય ને એ કગરીને આલે ને એવું કરીને મૂકજો. હારું એવું થઈ જા. વાત સાચી છે, હા બરોબર હે. કારણ કે આપડા જેવા બીજા કેટલો ના બાકી છે. આ એ વાત સાચી. બધું થઈ જા. એનો અને હવે માથા ભારે થઈ ગયો હોય. ચાલ આપણે ને કરીએ. એનો પાવર બધો ઉતરી હોજે જાય. 6 વાગે. ભલે, એ 100 હારું વાગે મળીએ. હારું. 2 મેટરો લીધી છે, 2 મેટરો પટાઈ દેવી પડશે આજે ને આજે, અને પછી કોઈ બીજી મેટર આવે એના પેલા હું એનું પટાઈ દેવું પડશે, પણ હવે મારે ઘરનું પેલા કોમ બધું પટાઈ દેવા છે પછી વાત. એ મરચું લેવું હોય તો મરચું, એ મરચું લેવું હોય તો લે આ કોઈ છે? લે આ વાપરે છે? કોઈ છે? ઓળખાણ પડી કે નહીં? ના ચોથી આયા હો. કેમ ચોથી આયા હોય એટલે ભૂલી ગયા? ઉભા રહો 2 મિનિટ. જો એટલે આ શું હે? જાર એટલે શું કરવાના? ચમ માગવા નહીં હે? એટલે એ માગવા આવ્યો લાગુ છું તમને? ચમ મરચું વેચવા આવ્યો છું. મરચું વેચવા? હા. મારા મનમાં કે માગવા આયા, તમે બુડા મોણા. અને ખાઈને ભૂલી ગયા કે શું? ચમ શાનું ખાઈને ભૂલી જાય લા? તો ગઈ વખતે આલ્યું તું મરચું 5 કિલો 100 રૂપિયા ભાવનું નહીં આલ્યું તમને? ઓલે 5 કિલો મરચું આલી ગયા ને. હા તો એના 500 રૂપિયા બાકી છે, લાવો. 500 રૂપિયા લેવા. હા હાલ તો એરું કેમ વ્યવહાર બધો બૈરું કરે છે કે તમે કરો છો? બૈરું જ કરે ને, માર તો ઘરમાં બધું બૈરું જ કરે, અંબાળા બૈરું જ અંબાળા બધું. ચમ શું ચમ? 500 રૂપિયા તમે કાઢવાનું કરો એડો મારા. એ મારા જોડે હાલ પૈસા ખિસ્સા કોઈ નહીં, ખિસ્સામાં કોઈ નથી. આ ધોતિયું પહેર્યું છે, કોઈ હા. નથી મારા જોડે હાલ. હા તો લેતા આવો અંદર થી 500 રૂપિયા. એટલે કીધું નથા ડોહા તો અભતો નથા, તો આખા ગામમાં ફેરી કરી ના પછી આવજે. અરે ગોમમાં જઈને જ આવ્યો છું, આ તમને જોઈને જ પાછો વળ્યો છું હું. હમણાં તો મેં વચ્ચે તને જાતો જોયો તો. એ જોયો તો ને જાતો? હા હા તો ભાઈ લાવો એડો 500 રૂપિયા લાય. તે તું એ તો આમ જાતો તો, ગામમાં નતો જાતો. એટલે આઈ તે શું બધાનું કરતા ફરસ જ છું. એટલે અમે કેટલાનું કોમનું કરીને હોઈશું, આખા ગામનું કરીને હોઈશું અમે. એ મારે કોઈ નહીં, મને મારા 500 રૂપિયા તો આલે. 500 રૂપિયાનું મરચું લીધું, એમાં તો તું આખા ગામનું ગણાવી. એટલે એ પણ તારે કર્યું તે કર્યું હશે ને બધાનું. એટલે આખા ગામનું હું કરતો ફરું એમ, તારા કેવું એમ છે? તો તું મારું મરચું ખાઈને એડતી નું તાર ને કે 500 રૂપિયા નહીં મળે હમણાં. એટલે તું આટલી બધી દાદાગીરી છે નહીં કરે? બાજેલો રે ને હમણાં બીજો બાજી દા હમણાં. એ તું આટલી બધી દાદાગીરી છે નહીં કરે? શેની કરે એટલે એ તાર મને 500 રૂપિયા તો માગવા આવ્યો છે, નથી કોઈ 50,000 માગવા આવ્યો તું.
એટલે તારે મને 500 નહીં આલવાના? કીધું ના તને બૈરું હાજર નહીં પછી આલ્યો તને એટલે ચારે હાલે તું મને? પછી મળી જાય તું ચાલ પછી એટલે તું વાયદો કર ને મને. વાયદો તને ફેરથી આવી નેક્સ્ટ ટાઈમે આ ગોમો એટલે તને મળી જાય. ફેરથી હું હાજે આવું લે આલીશ. હોજના એટલે તાત્કાલિક તને ના કીધું ફેરથી તું આવે એટલે તું હાલ ના હાલ હોય ઉભો રહે તો હું તને આલી દે 500 રૂપિયા. તો તું વાયદો કર ને પણ ચારે હાલે. કોઈ બે તો રૂપિયા નહીં આલું તને. કેમ નહીં હાલે એટલે તાર નહીં આલવાના મને? નહીં મળી તું ચાલ તને મળશે ખરા પણ તું નેક્સ્ટ ટાઈમે આવજે એટલે તને મળી જાય. અને જો ના આલ્યા ને તો પટા ફૂટી જાય તારા, આ હાથ તક ભાગી જાય. એવા એવા ચેટલાય જોયા. લે મારું હારું ખાઈ ખાઈને ભૂલી જાય છે ને. હોજે જવું ને પાકું હોજે જવાનું જ. એટલે જાવ જ ખરી. આ ભગોડો તો ફેલ માણસ આવ એ તો મને ખબર હે પણ પેલા ડરાવવા માટે થઈને બગાડોન પાણ તો આયા હો. ડરાવો તો ને ટોટિયા ભજી નાખવા. ભગાડો ના નામે આપણે હાથ સાફ કરી દેવા. એ વાત સાચી હે. તો આજ હોજે જઈએ ની નાખે. પાકું. હે મરચું લઈ લો મરચું. અલે આ તો ઓમ તો આય મરચું લઈ લ્યો અને ભાઈ અમર ભાડીને તું નાહી ગયો એટલે કોઈ ચોરી લેવાના હોય મેં મરચું ના હવારા મળ્યા તા ને. તમે મળ્યા તા હોય તે તમ આવો કાર નતો હારો આજે શું કીધું? મરચું અખમાં ઉડાડવા આયા તા. અલે તું એ ચા મરચું ને જોતી ઓખમાં ઉડાડવા આવે. એટલે સેમ્પલ માંગ્યું તું યાર. સેમ્પલ હવે સેમ્પલ એમ કે છે સેમ્પલ હું આવી તો કાઢું ને અખમાં ઉડાડું તીખું લાગે તો મરચું લઉં નકર ન લઉં. એટલે બધા ચીખું ચેક ચી ના કરવાના. તો ના હોય બાપુ. અલ્યા ઓ ભાઈ એ વાત એમ નહીં. હું રમતું ના આવ્યો થી કંટાળીને આવ્યો હતો. હવે રમતું પાવર કરતો એટલે મગજ કેટલું આમ ખરાબ થયેલું હોય. અલે પણ તારે નતું લેવું જ ના પડ દેવું તું બાપડા ના. આ કોક દડો આવી દેવું ગોમડે ગોમ ફરીને ધંધો કરવા આવે. અલ્યા ઓ કે અલ્યા ઉભા રહો બે કિલો લઈ જાવ. આવી રીતના તો મરચું કોણ વેચે યાર એમ કેજે તું. અલા પણ આ તો રોજ ધંધો કરીને રોજ કમાઈને રોજ ખાવા વાળા હી યાર. વાત બધી સાચી પણ સમય જોવો પડે ભાઈ. એડે એની ભૂલ થઈ ગઈ છે. એટલે ભાઈ શું ભાવ મરચું? 100 રૂપિયા કિલો. સારું મારે ઘર ભાડ્યું છે. ઓવે મારે ઘેર ચાલતી હતી 15 કિલો. ગઈ વખતે આલ્યું તું મેં. અને ઓમથી ચોથી આવ્યો તું. આમ તો મને નહીં આવડતું. પેલું ઘર છે વચ્ચોટ ખબર હે? એકલું ઘર જ ઉભું રહ્યું. હા એક જ શું હતું એનું? ગઈ વખતે મરચું આલ્યું તું 5 કિલો 100 રૂપિયા ભાવનું. હા બરાબર 500 રૂપિયા લેવા ગયો તો હા. ભાઈએ નો આલ્યા. હા. કે મને એમ કીધું કે આ ટોટિયો ભાગે છે ને તો બીજો ભાગી નાખીશ. એટલે એવું તે કોણ માથા પર ગોમમાં પણ એ કે પ્રમાણે તો રમતું જ હોય. બીજા તો કોઈ નહીં કોઈ પેલું નહીં કે કોઈ બહારના વ્યક્તિને તો આવું કોઈ કે 500 મારે લેવાના. પાવર એટલો ભાઈ કરતો તો ને કે વાત જ ન થાય. ડીલ કરી દેવી ચાલો પટાઈ દેજે. એક કામ કર. હા 500 લેવા નહીં તને 500 કઢાઈ આવશે. હા. 100 રૂપિયા વાપરવા લાવવા પડશે. 100 રૂપિયા નહીં આલવા. 10 કિલો જગ્યાએ 11 કિલો મરચું મેળ લેજે માર્કેટ. હા એટલે એ જ થયું ને. હા એ પણ અમે પૈસા નહીં લેતા કોઈ. આપણે શું પૈસા લો કોઈ? ના ના તમે મારા જોડે 10 કિલો લીધું એ મહત્વનું હોય ને. તો પૈસા ઘેરથી લઈ લેજે. 11 કિલો મરચું 100 વાગે આવજે રોજ લાઈવ જોવું હોય 100 તો. વાગે આવજે. ચમ પૈસા નહીં લેવા 500 રૂપિયા. હા એ તો લેવાના ને. વાગે આવજે કે? હા પૈસા મળી જાય તારે. નીકળો તાર. અને હવે રસ્તામાં જ ઉભો રાખજે. ઘેર જઈને મરચું આલવું હોય ને તો આલજે પરું ઘરવાળો લઈ લે. તમારા ઘરે હાલ દઉં. હો એ તો લઈ લે. હા. પણ હવે રસ્તામાં ઓમ ના કરતો. લઈ લો મરચું આવું ના કરતો. અલા એ તો વેચવા નીકળ્યા તો કરું તો તો અરે આ મગજ તપેલું હતું ને એને વધારે તપાયું હતું એટલે મેં થોડી વાતા મોડી એના માટે. એ રમતો અલે તને ખબર નહીં પડતી કોઈ કોના પૈસા લઈને બેસી જાય છે, કોઈને આવતો નહીં. પેલા 2 હજાર મારા ઘેર આવે તો રમસન ના વીરુબે એ મને કહેતા કે મારા પૈસા નહીં હાલતો એટલે મારે ભગા દોડને તારે ઘેર આવવું પડે ને. ના ના ભગાભાઈ તો હું હાલી દે બરાબર. એટલે હાલજી એટલે તું સમજે આ બાજુ આય ઓમનો આય તું ઓમાય તારે પૈસા જાણે હાલવાના જોઈએ તો લોકો હાલતો નહીં તું એ હું હાલી દે એને મેં વાત કરી એમને કે પણ ચાણે હાલી જઈએ યાર તને ખબર કેમ પડતી નહીં પેલા ચાને મને ક્યાં કરते મારે આવું પડ્યું હોય એ અઠવાડિયાનું એમને કીધું ભગાભા. વાયદો ચાલે ને મારા અત્યારે હાલ પૈસા તો એ લોકોના પૈસા કાઢ ગમે તે કરી તું પણ ભગાભા હું તમને કહું આપણે કહું હું એમને હાલી દે. ક્યાં હાલે તું હા ભગાભા આવું મત ક્યાં હાલે તું ભગાભા લાગે પણ ભગા હું એમ તો કહું ભગાભા તમને કે હું હાલી દે. મારે અત્યારે પૈસા જોવે આવું તો રહ્યો ને 5 મહિનાથી આવું જ કે
મને 6 મહિનાથી કહે છે આવું. પૈસા નહીં આવે. બરાબર. તો આલી પણ તું આજે મેં ડોનની આગળ એમ કે હું હાથ જોડી હું આલી દઈએ. અમે તો આવો એટલે તો થોડા દાદાગીરી કરે છે. દાદાગીરી કરે છે. તું દાદાગીરી કરે, પૈસા આલતો નહીં, આવું ચાલે? હવે દાદાગીરી કરી છે. અને એ, આ ડોહાનો પૈસા તો આલતો નહીં તું. મારી વાલી કરે. હે? મારા પર ભાગવાનું. મારા પર ભાગ. આ ડોહો મારા પર મને યાર આવું આ ડોહો ભગત છે બાપડો, ગરીબ છે. અને તે ડોહાના પૈસા ગલાઈ લે, પણ હાલી દે ભગાપા, મારો જોડે હાલ ખબર નહીં પડતી. લાગે ભગાપા, આ ડોહાના બાપા પૈસા ગલોય પણ લાગે ભગાપા. તમે આવી રીતે માર મત કરો ભગાપા. હાવકાથી આવો. અને તમે તઈને જવાનું જો પૈસા વસૂલ કરો લ્યા, પૈસા વસૂલ કરો. આ એમની મોને ભગાપા મારશે, ભગાપા મારશે. પૈસા વસૂલ કરો. પણ લાગે ઉભો રહે. સીધો ઉભો રહે. હાથ ઉપર લાગે લ્યા. સીધો ઉભો રહે. લાગે હું હાલી દે, 1 મહિના માં હાલી દે. મારા તો વધારે હોટાથી મેળ ના પડે. એ ભગાપા આ તો જોજો ઈટ લઈને અને આલી દે. એ મને શું કીધું તું? ફાઇનલ વાયદો કર. હું ફાઇનલ વાયદો કરું. કાલ હવારે ફાઇનલ મળશે. એને ભગત તમને ના પાડું છું. ના, ના. આ દોડો. તું મને માર. તમને યા. ના પાડું છું. તું એકલો ભાઈ બધો મારા મારો. પકડ્યો. મને તો મારો હે યાર, મને મારો કે મારો પકડી રાખો મારો. મારી ભૂલ થઈ બાપુ મારું ભૂલ થઈ. મારી ભૂલ થઈ. એ ભલે લે મરચાવાળા ભૂલે છે. મારો લે. મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. તઈને તઈને જવા મારો. બાપુ તમે પૈસા વસૂલ કરો. પૈસા લેવા એટલું કહેતો બાપુ મારી ભૂલ થઈ ગઈ. એ લાગે. અને હાલ આ હોતું હાથમાં આવી છે એટલે જણા દાદા થઈ ગયું, મારા કરતા ભગવાન દાદા. નહીં. તું ડોન લાગે. તું ડોન થઈ ગયો. લાગે. તું ડોન થઈ ગયો. પગબાજીનો લાગે. એ ડોન છું ઉભો છે. કોમે? પગબાજી. એ લાગે. મને આવજો. લો મેલા પૈસા વસૂલ કરો તમારા. મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. એ મારી ભૂલ. મારી બાચી મારવાની યાર. ના મારી ભૂલ થઈ ગઈ. એ બીરું એ પણ મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ બાપુ. એ મારી ભૂલ થઈ ગઈ. પૈસા તમારા બધા વસૂલ કરો. મને મારતો લે. તને મારું. મને ના મારતો. એ મારી ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ. આ તો ચાલો. લાગે વીરુબા, લાગે પૈસા એ વીરુબા, લાગે પૈસા પૈસા આ પૈસા હું હાલી દઉં. પૈસા ચાલો હાલે. આટલો. ચાલો હાલે. હાથ તો વાયદો હાલે. અરે ઓના ખીજામ તો ફૂંચી ગાવા 500 નોટ પડી હે. એ મરચા વાળા ને હાલવાતા મારા 500 રૂપિયા. તો તમે હાલતો નતું તાણ. લે ભાઈ તું તો અમારો ગામનોય નહીં. આ તારો હિસાબ પૂરો જા. તું જતો રહે હવે જા. હવે બાચી લેવા તો મત આવજે, પણ મારા પેલા પૈસા તું હાલ દેજે. હારું મળી જાય. અને મારા ચાલે હાલે પેલા તમને અઠવાડિયા માલ દઉં, તમને મહિના માલ દઉં. જો 1 મહિનામાં 500 રૂપિયા મારા 5000 ઓના અને ભગાડોન ના મેં ઉપર આવી ને પૈસા તારા ચાલવાના લોકો 500 રૂપિયા લોકો દેજે. છોડ. આ છેતરીને દગો કરશે ને કઈ હાથમાં હારું, જશે. હારું. એ બગા બેડવાને હવે તમારી જરૂર નહીં, પેલા ઓગળી લ્યો. હા. હાલ જે પાવર કર્યો ને હા એ પાવર બીજી વાર મત કરશે, ના કરું. બરાબર? ઘટતું ના કરું. અને મારા પૈસા પેલા મને ટાઈમસર હાલ દેજે. હારું. નકર હવે આવી રીતના નહીં આવું. હવે તું ઊંઝો હશે ને, ઊંઝો પગ ભાજીને જતો રહે. હવે તલવાર લઈને જ આવવું હે, વીરુ. તમારે પૈસા મળી જાય. હું તમને કીધું મળી જ જવા જોઈએ. મળી જાય. તમારે પૈસા મળી જાય. નકર ફોડી નાખજો, યાદ રાખજો. હારું. મેલો. અલા પણ પૈસા મળી જાય. તમે કીધું તો ખરા. દોડાયા એની સજા છે. દોડાયા. લાગે. એ વીરુબા લાગે લે. લો, તમારા હાથ સાચવાના કરો છું. વીરુબા લાગે. ના ઠૂઠા લાગી વીરુબા. હવે બીજી વાર પૈસા નહીં લેવા માટે મારા ઓગણે પગ ના મૂકતો. બે દાડા ખાલી 2 દાડા. કેટલા? 2 દાડા. લાગા ઠૂઠું લાગે. ફોડી નાખી હમણાં ભોડું બધું એવું. હાથમાં હોતું આવ્યું એટલે બે પાવર દાડા કેટલો અલા, કર્યો? હજી તો પાવર. અલે પણ પૈસા આલ્યો. હજી પાવર. તને કહું છું. અલા, હજી પાવર. પાવર અલ્યા, ને તો- હજુ ખંચેરો વાળો, પેલા ખંચેરો છું. પાવર ને તો કઈ. અલ્યા પૈસા આલી દે. આ તમારા અવાજ પૈસા નાખજો કે નહીં, ભૂરું ફોડ નાખજો, પણ વાયનો એવો. આવાજ ને તો એ હવે જપી દો લે, બરાબર.
અરે પૈસા આલી દેજે તું અત્યારે કહી દીધું. હારું બગાબા હું એને પૈસા આલી દે બગાબા. હા જો ના લે તો મારું નામ છે ભગો અને કાઢી નાખે તારો ખભો, ધ્યાન રાખજે. હા હારું બગાબા હારું બરોબર, ભૂલ થાય નહીં હવે. હારું હારું. ભાઈ આ પૈસા હોય તો આલી દેજે એને કહી દીધું, બરાબર. અમાર તો અને પૈસા આવી રીતે બીજું કોઈ નહીં જોતું. આ પૈસા આલી દેજે. આવી રીતે કોઈના પૈસા હવે ગાલતો નહીં, હારું ધ્યાન રાખજે. હારું હારું બગાબા.